આમથી અવનીમાં જે દેહ ધારી રહ્યા, આપ્યા સુખ અપાર ભક્ત જનને દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેણે કરુણા કરી, વંદુ મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ. દીક્ષાર્પિય હો ગુણાતીત સમી જેને ગુરુ જોગીએ, કાકાને વળી આપ દિવ્ય દ્વયનું અદ્વૈતનો ખૂંજ છે. વેદે સાક્ષી અનંતના સ્વરૂપે આ શાસ્ત્રી મહારાજનું, એવા સ્વામી હરિપ્રસાદ ચરણે વંદન સદા કરું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિ યોગીજી મહારાજની જય. કાકાજી પપ્પાજી સાહેબજીની જય. પ્રગટ ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. આત્મીય સમાજની જય જય જય. દાસના દાસ થનારની જય જય જય. ગુરુ હરિ પરમ પૂજ્ય સ્વામી શ્રી આપણા સૌના ચૈતન્ય પૂજ્ય પ્રબોધ સ્વામી, પૂજ્ય સંત સ્વામી, પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી, પૂજ્ય ભક્તિવલ્લભ સ્વામી, પૂજ્ય હરિપ્રકાશ સ્વામી, પૂજ્ય ભક્તિપ્રિય સ્વામી, પૂજ્ય સર્વમંગલ સ્વામી, સૌ સંતો, મનસુખભાઈ, સીબી પટેલ, દવે સાહેબ અને સૌ મહાનુભાવો અને ધામના સૌ વાલા મુક્તો. પૂજ્ય પ્રબોધ સ્વામી આપણને અદ્ભુત અદ્ભુત સ્મૃતિમાં ડુબાડ્યા. મહાપ્રસાદીની ધરતી પર બેસવા મળ્યું આપણને. બહુ મોટી વાત આપણા જીવનમાં બની. કોઈ આકસ્મિક કાર્યક્રમ નથી આ. હરિપ્રસાદ સ્વામીનો નક્કી કરેલો કાર્યક્રમ છે આ. અનંત તીર્થો જેમાં સમાય એવું નર્મદાનો તટ, એમાં વળી આપણા ગુરુહરિએ કેટલું બધું સ્નાન કર્યું, કેટલા બધા ને યોગમાં ને સંબંધમાં લીધા. અને પ્રસાદીની ધરતી પર આપણને સૌને આજે દિવ્ય અસ્થિ પુષ્પના વિસર્જન માટે એ સ્મૃતિ આપણી સાથે સદાયને માટે રહે, કેવું અદ્ભુત દર્શન સંતોએ કરાવ્યું. ધન્ય છે. મસ્તક ઝૂકી જાય છે ભક્તિ જોઈને સંતોની. રંચ માત્ર પોતાના દેહનો વિચાર ન કર્યો એ સુહૃદ સ્વામી કહીએ, હરિ સૌરભ સ્વામી કહીએ, ચિંતન સ્વામી કહીએ કે શ્રીજીચરણ સ્વામી કહીએ, સૌ સંતો, જે સંતોએ, હરિપ્રકાશ સ્વામીની આખી ટીમ, બધાએ ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ. એમના ચરણોમાં એવી પ્રાર્થના કે અમારા સૌના જીવનમાં આવી કંઈક ભક્તિ ઉદય થાય ને એવી પ્રાર્થના આજે કરજો. શુભ અને મંગલકારી દિવસ છે. ત્યાગવલ્લભ સ્વામી આપણને સૌને સંકલ્પ કરાવ્યો, સાચો ખોટો હાથ ઊંચો કર્યો ને બહુ થઈ ગયું. સ્વામી તો બહુ જબરજસ્ત આ પુરુષની વિશાળતા, એની કરુણા કલ્પનાતીત છે. કદાચ ગંગાજીનો પ્રવાહ સુકાઈ જાય, એમેઝોનનો પ્રવાહ સુકાઈ જાય, મહાસમુદ્રો સુકાઈ જાય, પણ આની કરુણા સુકાવાની નથી. આ પુરુષ એવા છે. પણ આપણે બધાએ ઠરાવ અંતરથી કરવો પડે. ભગવાન કૃષ્ણએ ગોવર્ધન ઉપાડ્યો, ટેકો કર્યા અને ખરેખર ગોપ ભક્તો બન્યા. જે જોઈ રહ્યા હજુ ફર્યા કરે છે, અને જે ટીંગાયા એ અસુર બન્યા. આપણે ખરેખર સ્વામીજી સુરત ભાવનો જે ગોવર્ધન ઉપાડ્યો છે એ આપણે બધા ટેકો કરવાનો છે. ભૂલે ચૂકે અસુર નથી થવું. ને તો એ કરુણા એમાં આપણને સ્વામીજી છોડશે નહીં, પણ એ પણ પાકું છે. ભગવાન સ્વામિનારાયણના વખતમાં લાલો પારો
16 વર્ષ કે 18 વર્ષ સુધી એણે ભગવાન સ્વામીના અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ સર્વ અવતારના અવતારી એ ભગવાન સ્વયં ભગવાનના ચરણારવિંદ દબાવ્યા, ઢોલિયો પાથર્યો, ખૂબ સેવા કરી. પણ એ ગોપાલ સ્વામી જ્યાં સંતનો અભાવ લીધો ને, ભૂત યોનિન પામ્યો ઇતિહાસ છે આપણે ત્યાં. આવા ઘણા ઇતિહાસ છે. મારી તો વિનંતી છે, ત્યાગ સ્વામીને ખૂબ ખૂબ ધન્યવાદ છે કે આપણને સૌને આ સંકલ્પ કરાયો. એનું ઋણ આપણા પર ચડેલું છે આજે, રિયલી કહું છું. આપણે આજે બધા સંકલ્પ કરીએ, તાલીઓ પાડો કે ના પાડો, આ નહીં કરીએ તો આનો માર બેઠા છે નહીં. યાદ રાખજો બધા, પ્રેમ સ્વરૂપ પોતાની જાતને કહી રહ્યો છે આ વાત. હવે સમાજમાંથી નેગેટિવિટી ધોવાઈ જાય, આજે બધી આ નર્મદાજીમાં વહી જાય એવી પ્રાર્થના કરી છે. ખરેખર આવ્યા ત્યારથી જ હૈયામાં એક, બહુ સાચું કહું છું, ન કહેવું જોઈએ, પણ એક દુઃખ અને દર્દ કે હે સ્વામીજી, આપે સુરત ભાવ માટે શું નથી કર્યું, આપે અમારા માટે શું નથી કર્યું. અમે ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં છે ને, ભગવાન કૃષ્ણના યાદવ કુળ જેવા ન રહીએ બસ. સ્વામી કે યાદવ નિરંતર અભાગ્યા. સામાન્ય વાતને ટેકો આપીશું તો નિરંતર અભાગ્યા અસુરત થવાના. સાધુ હોઈશું, અમરીશ હોઈશું, સહિષ્ણુ હોઈશું, સાધક હોઈશું, કાંઈ બી હોઈશું, તો બી એમાં હરિપ્રસાદ સ્વામી કોઈની દયા, ભગવાન સ્વામિનારાયણ કોઈની દયા નહીં લાવે તો આજે ખરેખર ત્યાગ સ્વામીને આપણે થેન્ક યુ કહેવું જોઈએ, એનું ઋણ સ્વીકારવું જોઈએ કે આપણને બધાને એને જાગૃત કર્યા કે આજે સંકલ્પ કરીએ કે નર્મદાજીમાં અસ્થિ વિસર્જનની સાથે આપણા હઠમાં નિરીક્ષાના ભાવ, આપણી નેગેટિવિટી, અંદરો અંદર ઓરા ભાવ, મહિમા બી છે, નથી એવું નહીં. એક સમાજ એવો જ ખૂબ મહિમાથી જીવે છે, અદ્ભુત મહિમાથી જીવે છે, પણ ઓરા ભાવ પણ હરિપ્રસાદ સ્વામી નહીં ચલાવી લે. એ ગુણાતીતાનંદ સ્વામીના વખતમાં ભગવાન સ્વામિનારાયણે આજ્ઞા કરેલી, બે આચાર્ય અને બધા 500 પરમહંસોને બેહાડીને, જે 12 વડીલ સંતો હતા બધાને બેસાડીને કહેલું કે વર્ષમાં એક વખત ગુણાતીતાનંદ સ્વામીનું સમાગમ કરવા જવું 1 મહિનો, અને ગોપાલ સ્વામીની આજ્ઞામાં સૌએ રહેવું. ભગવાન સ્વામિનારાયણનો આદેશ હતો, બધા જતા. ગોપાલ સ્વામી તો એવા હતા સાધુ કે 1 મહિનો ચૂકી ગયા હોય ને તો બીજા વર્ષે 2 મહિના રહેતા એમની પાસે. અને ગુણાતીતાનંદ સ્વામી તો સાક્ષાત મહિમાનું સ્વરૂપ હતા. ગોપાલ સ્વામી આવવાના છે ખબર પડે તો આખો દિવસ રાહ જોઈને બેસે. એક વખત થયું પણ એવું, ગુણાતીતાનંદ સ્વામી ગોપાલ સ્વામીને જોગી કહેતા, યોગી. કે યોગી આવે છે ખબર પડે તો ગુણાતીતાનંદ સ્વામી બધા સંતોને લઈને સભા મંડપમાં રાહ જોઈને બેઠા. ખબર પડે એટલે સામે જઈએ સામયું કરવા. કોઈક કારણસર મોડું થયું, વધારે મોડું થયું તો સેવા સોંપેલા સંતોમાંથી એક સંત ગૌશાળામાં ગાયોને નીરવા માટે અને જોવા માટે ગયા. એ ગુણાતીતાનંદ સ્વામીના ખરેખર ખૂબ રાજીપાવાળા સાધુ હતા, સામાન્ય સાધુ નતા, સિદ્ધ દશાવાળા સાધુ હતા. ભાલમાં પાણી આપે એવા સાધુ હતા, 70 વર્ષે બાળકો દીકરાઓ આપી શકે એવા સાધુ હતા. એ સંત ત્યાં ગયા અને ગોપાલ સ્વામીનું આવવું થયું. એટલે બીજો સેવક બોલાવા ગયો કે સ્વામી, ગોપાલ સ્વામી આવે છે, ચાલો ચાલો જલ્દી. આવું છું કે ગોપાલ સ્વામી હૈયામાં બહાર નથી બોલ્યા. હો, એ તો ગુણાતીતાનંદ છે અંતર્યામીને સર્વજ્ઞ જ મારા તમારા માટે આ વાત લખી, એણે આ પ્રસંગ મારા તમારા જીવનમાં આવ્યો સાથી, એની કરુણા છે. જુઓ, એક ઓરા ભાવનો એક સંકલ્પ ઉઠ્યો. ગોપાલ સ્વામી 1 મહિનો રહ્યા. ગુણાતીતાનંદ સ્વામીએ સાધુની સામે નથી જોયું, એટલી બધી ઉપેક્ષા કરી. પોતાનો હતો ને, એક દર્શન કરાવવું હતું કે હું આટલી શરમ નહીં રાખું, આટલી મોહબ્બત નહીં રાખું, આટલું હું નહીં ચલાવી લઉં. ગોપાલ સ્વામીનો જવાનો સમય થયો. ગુણાતીતાનંદ સ્વામીની રજા લેવા આવ્યા
કે સ્વામી બસ હું જઉં છું, આશીર્વાદ આપો કે મહારાજનું નિરંતર ગમતું કર્યા કરું, મહારાજનો સંદેશો વહેતો કરું. ગુણાનંદ સિંહ કે ઉભારો ઉભારો એ બધું થવાનું જ છે, પેલા સાધુને બોલાવો કે એક સેવકને મોકલાય, સાધુને બોલાયા કે સ્વામી આને આશીર્વાદ આલો કે. ગોપાલ સ્વામી તો બહુ દાસત્વની મૂર્તિ હતા. ગુણાત્યાન સ્વામીને પ્રાર્થના કરી ના જોડે કે સ્વામી આપની ગોદમાં રહે નરે આશીર્વાદ જ છે ને. તો કે નાના સ્વામી એમાં ભગવાન સ્વામિનારાયણ કોઈની શરમ રાખે એમ નથી કે આ તમારા માટે એને ઓરો ભાવ થયો છે ને એને આશીર્વાદ આપો કે એનું માફ થાય. ને તો મારાથી એ માફ નહીં થાય. જુઓ અસમર્થ હતા ગુણાતીતાન સ્વામી. ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ, જ્ઞાન શક્તિ એ ગુણાતીતાન સ્વામીના આધીન હતી. છતાંય એક રીતિનીતિ આપણને સૌને શીખવવા માટે ગોપાલ સ્વામીના આશીર્વાદ લેવડાવ્યા. કહેવાની વાત એટલી જ છે કે સ્વામીજીએ જે સુહૃદ ભાવનું જે પ્રવર્તન કર્યું છે, આખી દુનિયા આત્મીય શબ્દ આવે એટલે માને હરિપ્રસાદ સ્વામી. વિચારીએ આપણે તો આપણે આ વાતને પકડી છે નથી પકડી એવું પણ નહીં, જીવીએ છે નથી જીવતા એવું નહીં, પણ સ્વામીજી જે કક્ષાએ આપણી પાસે પકડાવવા માંગે છે, જે કક્ષાએ મને તમને આપણને સૌને જીવાડવા માંગે છે, એ અત્યારના સંજોગોમાં કોઈ કે હું પ્રબોધ સ્વામીનું, કોઈ કે હું પ્રેમ શું ગંદકી. અરે ભાઈ હરિપ્રસાદ સ્વામીના થાવ, બહુ થઈ ગયું, બહુ થઈ ગયું, બહુ થઈ ગયું. જાહેરમાં વાત ના કરવી પડે તો પણ કરું છું. હૈયામાં દુઃખ છે, દર્દ છે એટલે કરું છું. આના થઈશું તો બધાના થવા છે. બાકી અમે ત્યાગી હોઈશું, તમે સહિષ્ણુ હશો, અમરીશો હશો, સાધકો હશો, એ નિરંતર ગુણાત્યાન સ્વામીની વાતમાં કહ્યું ને એમ અભાગ્યા ગોદમાં બેઠા હોવા છતાંય. બીજી લાંબી વાત નથી કરવી, હજુ સ્વામીજીના આશીર્વાદ લેવા છે. કરુણાનિધિ છે, એની કરુણા કલ્પનાતીત છે. આગળ કહ્યું ને ગંગાનો પ્રવાહ સુકાઈ જાય, મહાસાગરો સુકાઈ જાય, આમની કરુણા સુકાય એવી નથી. પણ છતાંય એક જગ્યાએ દયા નહીં લાવે એટલે આપણે ખરેખર સ્વામીજીએ જે સુહૃદ ભાવનો, આત્મીયતાનો, કે જે દાસત્વનો, કે સંબંધવાળી દ્રષ્ટિનો એ જે ગોવર્ધન ઉપાડ્યો છે ને એમાં ખાલી આંગળી કરવાની છે, ટેકો કરવાનો છે, હરી નહીં કરવાની. હા, એમાં આંગળી કરવાની છે. ટીંગાઈશું તો 100% અસુર થઈશું. 100% એમાં કોઈની શરમ રાખશે નહીં ભગવાન. લારો પાડો હોર વર સુધી બધું છોડીને જો મહારાજની સેવા કરી હોય, અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણની, તો એ ગંગા જળિયા કૂવામાં ગયો, ભૂત થઈને બાનો ઘડો પકડ્યો. ઇતિહાસ સાક્ષી પૂરે. તો આપણે આ વાતને આજે ત્યાગ સ્વામીને ફરીથી ત્રીજી વખત આપણે બધાએ ધન્યવાદ આપવા જોઈએ, એનું ઋણ સ્વીકારવું જોઈએ. આપણને જાગૃત કર્યા કે આજે આ ખૂબ પ્રવાહ વહે છે. જુઓ કેટલો અદ્ભુત આપણા માટે. પાણી આમ ખળ 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 આમ વહેતું જ જાય છે, વહેતું જ જાય છે. એમાં આપણે બધી માનીનતાઓ, આપણા સત્યો, આપણી માનીનતા, આપણા સત્યો બધું વહેતું મૂકી દઈએ એટલે હઠવાની રીસાના ભાવો ઓટોમેટિક જશે. કાઢવા નહીં પડે, બહુ સહેલું છે. પણ ચાઈ ચાઈને ચીકણું કરી નાખ્યું છે આપણે. તો મહેરબાની કરીને આપણે સૌ એવો ઠરાવ કરીએ કે સ્વામીજીના થઈને જ જીવવું છે. બસ એક એના જ, કોઈના એ નહીં, પ્રકૃતિ પુરુષ સુધી કોઈના નહીં. બસ એના થઈશું ને એટલે આપણે જ્યાં જે કરવાનું છે ને એની નિમિત્તે એ કરશે. એક મરઘિયાના બચ્ચા લઈને જાય ને, કૂતરું આવે ને તો ભલે એ કૂતરું એને ખાઈ જાય તો બી એની સામે થઈ જાય છે. પેલા 10 બચ્ચા ભેગા હોય તો આપણે એની સામે જોઈશું ને અને એની એમાં રહીશું ને તો ગમે એવી પરિસ્થિતિમાં આપણી રક્ષા થવાની થવાની થવાની. આપણને સુરત બનાવ્યા વગર રહેશે જ નહીં. પણ હવે પછી બચ્ચું એની માને છોડીને આગું પાછું થાય તો કૂતરું ખાઈ જાય ને બલાડું ખાઈ જાય, કોઈ રાહ ના જુએ. તો આજે આપણે એવો ઠરાવ કરીએ કે બસ સ્વામીજીમાં ખોવાયેલા રહેવું છે. એ નથી ગયા, આપણે ગયા છે એવું માને એટલે ખેંચા ખેંચ. માફ કરજો, ખુલ્લી જ વાતો કરું છું. આજે ચાન્સ મળ્યો છે મને પણ મારી જાતને કહેવાનો, હો, બધા વચ્ચે બોલું તો મારું મહારાજ માફ કરે.
મારું પાપ હોય ને એમાં કબૂલ કરું છું. પણ આપણે કે ખેંચાખેંચમાં પડવું જ નથી. આપણી માં ગયા જ નથી. આ જઈ ના શકે આ પુરુષ. કેવી રીતે જાય? આપણો હાથ પકડ્યો છે ને આપણો બાપ છે, અને આપણા સૌના શરીરમાં એનું લોહી વહે છે. જેટલા પર્સન્ટેજ મિક્સચર હશે ને એટલા અભાવગુણમાં પડતા આવીશું આપણે. બહુ પાક્કી વાત છે. તો આજે આપણે એ ઠરાવ કરીએ બસ કે કોઈ પ્રદેશના નથી, કોઈના નથી. એક હરિપ્રસાદ સ્વામીને આપણે સૌ છીએ અને એના થઈને જ રહેવું છે. અને આજે જે કાંઈ ગંદકી છે કે જે કંઈ સારું છે ને બધું વહી જાય એક સ્વામીજીને જ રાખવા છે. આપણે એવો ઠરાવ કરીએ. મહારાજને સ્વામીના ચરણોમાં એટલી પ્રાર્થના કરવી છે કે ત્યાગવલ્લભ સ્વામી જે સંકલ્પ કરાયો ને, પ્રબોધ સ્વામી કહ્યું છીએ ગોખતા ગોખતા જઈએ જ. બસમાં જઈએ, કારમાં જઈએ, ચાલતા જઈએ, બાઇક ઉપર જઈએ, જેમાં જઈએ એમાં એ સંકલ્પને ગોખતા જઈએ કે સ્વામીજી આ સંકલ્પ અમારો દ્રઢ તમે કરાવજો. ભાઈ સાહેબ અમે તો હતપત્યા છીએ, પાછા અહીં ખંખેરીને જઈશું. નહીં લેવાનું લઈ જઈશું. કારણ વાત કરવામાં આમ કર્યું, આણે આમ કર્યું, સ્ટેજ પર આમ હતું, આણે આ બોલ્યો, નાનું ના બોલ્યો, નાનું બોલ્યો. અરે બે આપણી બુદ્ધિ તો કેટલી બધી. આ ભગવાનની ગોદમાં બેહવા મળ્યું એનો ક્યારે વિચાર નહીં કરતા. કેવી અદ્ભુત પ્રાપ્તિ છે, ખબર નથી. ગુણાત્યાન સ્વામીની વાતમાં એટલે સ્વામી બોલ્યા છે કે આ વાત સમજે તો ગાડા થઈ જાય. અને યોગીમાં જ કહેતા જે ગાડો થાય ને જ ભગવાન ભજી શકે. આની પાછળ ગાડા થવાનું, બીજા કશાયની પાછળ નહીં. હરિપ્રસાદ સ્વામીની પાછળ આપણે ગાડા થવાનું છે. તો ખરેખર આજે એવો ઠરાવ કરીએ કે કસાયમાં પડ્યા સિવાય બસ સ્વામીજીને ગમે છે ને, અને એમણે સુરત ભાવનો જે ગોવર્ધન તોડ્યો છે ને એમાં ટેકો આપીએ આપણે. બસ અસુર ન થઈએ કે ભરવાડ ન થઈએ. ફર્યા કરે છે હજુ ગાયો લઈને છું. તો ભક્ત શું કામ ના થઈએ? આપણે એવા ભક્ત થવું છે. આ તક મળી છે, ક્યાં ચકેડામાં નાખી દેશે આગા પાછા થઈ તો ક્યારે ફરી આ પુરુષના દર્શન થવાના? એની સ્મૃતિમાં ડૂબ્યા રહીએ. એની પાસે માગીએ જે જોઈએ બધું જ આપશે. એમણે કહ્યું છે કે જેને ભગવાન જોઈએ ભગવાન આપીશ, લક્ષ્મી જોઈએ લક્ષ્મી આપીશ, ઐશ્વર્ય જોઈએ ઐશ્વર્ય આપીશ, શિષ્યો જોઈએ શિષ્યો આપીશ, અને માથાકૂટ જોઈએ માથાકૂટ આપીશ. આપણે શું લેવાનું? આપણે નક્કી કરવાનું. કારણ કે વસૂલ કરવા વાળા છો. હા, તમે એમ માનો ખાનગી હું કામમાં ફૂંક મારી દો, લ્યા જોજે હાચવજે આનાથી. હો, આ ક્યાંય નથી એવું નહીં, બધે જ છે. અણુ અણુમાં વ્યાપક છે. સાક્ષી રૂપે આપણા હૃદયાકાશને વિશે બિરાજમાન છે. સદા દિવ્ય સાકાર સ્વરૂપ છે. ભગવાન સ્વામિનારાયણ ને હરિપ્રસાદ સ્વામીમાં આટલું ઓછું નથી. બહુ પાકી વાત છે. પણ ડિસ્ક્રિમિનેશન જ્યાં આવશે ને ત્યાં માર ખાવાના આપણે. જ્યાં જ્ઞાનમાં પડે ને ત્યાં માર ખાવાના. તો આપણે બધી જ્ઞાનની વાતો છોડીને સ્વામીજીના કેવળ 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 એમના થઈને જીવવું છે. ત્યાગવલ્લભ સ્વામી ફરી કહ્યું એ વાત ફરી વિનંતી કરું છું. એમણે જે સંકલ્પ કરાયો આપણે દિલની સચ્ચાઈથી હાથ ઊંચો કર્યો તો વાત પકડીને જઈએ બસ. તો ક્યારેય ડિસ્ક્રિમિનેશન નહીં થાય. બહુ તમને ખબર નથી દુનિયા કેવી છે, એ આનંદ કેવો છે ખબર નથી, એટલે આ માથાકૂટોમાં પડીએ છીએ આપણે. એ સુખ કેવું છે એની કલ્પના નથી, એટલે આ માથાકૂટોમાં પડીએ છીએ. તો આજે હે સ્વામીજી આપ બિરાજમાન છો. અત્યાર સુધીનું અમારું તમે માફ જ કર્યું છે. અમે તો એવા છીએ દર વખતે માફી માંગીએ દયાળુ. પણ અમારા બધાનું તમે અત્યાર સુધીનું માફ કરજો. ફરી અમે નહીં કરીએ. કેવળ પ્રબોધ સામે કહ્યું ગુણગાન ને મહિમા, ગુણગાન ને મહિમામાં ડૂબ્યા રહીશું. એવું આમ સૌને કરી આપજો. એવી અમે આપના ચરણોમાં ખાતરી પણ આપીએ છીએ કે અમે આટલું જ કરીશું, બીજું કાંઈ નહીં કરીએ. તો હે કરુણાનિધાન, હે મહારાજ, હે સ્વામી, હે શાસ્ત્રીજી મહારાજ, હે યોગીજી મહારાજ, હે હરિપ્રસાદ સ્વામી મહારાજ, બસ આમ સૌના હૃદયને વિશે બસ એવો સુહૃદ ભાવનો પ્રવાહ, આત્મીયતાનો પ્રવાહ, એકબીજાને જોઈએ અને સંભાળીએ અને આનંદ થાય. જે આપની એક આપનું સ્વપ્ન હતું, આપે
ફકીરભાઈને કહ્યું હતું એક સુહૃદ સમાજ, એક આત્મીય સમાજની સ્થાપના કરો. અમે સમાજના સભ્યો છીએ, હતપત્યા છે દયાળુ. તો આજે કરુણા કરજો, કૃપા કરજો, બુદ્ધિયોગ આપજો આમ સૌને, કે બસ આપને ગમે છે એટલું જ કર્યા કરીએ, આપની રીતે જીવા કરીએ, આપના બળે જીવ્યા કરીએ, એવો બુદ્ધિયોગ આમ સૌને આપજો. એટલે જ આપના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે સૌ મુક્તોને જય સ્વામિનારાયણ.